જો આપણે છેલ્લે પહેલા ચેપ્ટરની થિયરી જોઈ હતી, એમસીક્યુ સોલ્વ કરવાના છે આપણે. જો આ પેજ નંબર 5 ઉપર એમસીક્યુ આપેલા છે, એ આપણે સોલ્વ કરશું આજે. બરાબર, નવરા બેઠા બેઠા. ચાલો પેલો એમસીક્યુ જુઓ. બીજાણુના સંદર્ભમાં અસંગત વિધાન તમારે શોધવાનું છે. બરાબર, 4 ઓપ્શન આપ્યા છે. આવા પ્રશ્નો હોય ત્યારે જેના પહેલા આપણે ઓપ્શનને સમજવા પડે. ઓપ્શનને સમજો તો આગળ ખબર પડે કે જવાબ શું આપણે ટીક કરવાનો છે. સમજણ શક્તિ હોવી જરૂરી છે તો માર્ક આવે. ઓપ્શનમાં જો પેનિસિલિયમ, યુરોથ્રિક્સ, ઉડોગોનિયમ અને ક્લેમિડોમોનાસ 4 ઓપ્શન આપ્યા છે. પેનિસિલિયમ સિવાયના બધા લીલ છે અને લીલ હંમેશા ચલિત બીજાણુઓ ધરાવે, એક સ્થાને બીજા સ્થાને જઈ શકે. ફૂગ અચલિત બીજાણુ ધરાવે, કોનેડિયા જેને આપણે કહીશું. બરાબર, તો અસંગતમાં શું આવશે? પેનિસિલિયમ. સમજો તો બધું આવડી જાય, વાંધો ન આવે, સમજવું પડે. ચાલો નંબર 2 ઉપર જુઓ. કયા પ્રાણીઓ બાહ્ય કલિકા સર્જનથી પ્રજનન કરે છે? તો પેલા હાઇડ્રા બાહ્ય કલિકા સર્જનથી પ્રજનન કરે. બીજા નંબર ઉપર છે મીઠા જળની વાદળી, અંતઃકલિકા સર્જન જોવા મળે. પ્લાઝ્મોડિયમ બીજાણુ નિર્માણ દ્વારા પ્રક્રિયા આપે. અમીબા દ્વિભાજન દ્વારા. તો જવાબ આવશે હાઇડ્રા. ગુજરાતીમાં એને જળ વ્યાળ કહેવાય. જળ વ્યાળ. ત્રીજો એમસીક્યુ જુઓ. કયા પ્રાણીઓ બહુભાજનથી પ્રજનન કરે છે? તો અમીબા, પેરામીશિયમ અને પ્લાઝ્મોડિયમ પ્રતિકૂળ સંજોગોમાં બહુભાજનની ક્રિયા દર્શાવે છે. એટલે એમાં આપેલ તમામ આવશે. ઉપરોક્ત તમામ. ચોથો એમસીક્યુ જુઓ. કયા પ્રાણીઓ પુનઃ સર્જન પામવાની ક્ષમતા ધરાવે છે? અવખંડની પદ્ધતિમાં આપણે જોયું હતું કે ભાઈ ટુકડાઓમાં રૂપાંતરિત થઈ જાય અને દરેક ટુકડો પોતાનો ખૂટતો ભાગ બનાવે, જેને પુનઃ સર્જન ક્ષમતા કહેવામાં આવે. તો હાઇડ્રા, સ્ટારફિશ, પ્લાઝ્મોડિયમ અને અળસિયું અને મીઠા જળની વાદળી. એમાં જવાબ આવશે હાઇડ્રા અને સ્ટારફિશ. નેક્સ્ટ પાંચમો એમસીક્યુ. બીજાણુ નિર્માણ નીચેનામાંથી શેમાં થાય છે? પ્લાઝ્મોડિયમ આપ્યું છે, હાઇડ્રા છે, સ્ટારફિશ છે, મીઠા જળની વાદળી. હાઇડ્રામાં બાહ્ય કલિકા સર્જન, મીઠા જળની વાદળીમાં અંતઃકલિકા સર્જન, ત્રીજો ઓપ્શન છે સ્ટારફિશ અવખંડની ક્રિયા થાય. તો પ્લાઝ્મોડિયમ એક જ બાકી રહેશે એટલે જવાબ આવશે પ્લાઝ્મોડિયમ. શીત જ્વરિત જંતુ લખાયું હતું આપણે. બરાબર. નંબર 6. કઈ વનસ્પતિ મૂળ દ્વારા વાનસ્પતિક પ્રજનન કરે છે? અબૂટી, પાનફૂટી. બરાબર, પર્ણની ક્રિયા દ્વારા પ્રક્રિયા આપશે. ડુંગળી જે છે કંદ દ્વારા, ડાહાલિયા મૂળ દ્વારા. બરાબર, સક્કરિયું, ડાહાલિયા, સતાવઈ આ બધા જે છે એ મૂળ દ્વારા વાનસ્પતિક પ્રજનનની ક્રિયા આપેલ. અહીંયા જવાબ ડાહાલિયા આવશે. નંબર 7. કઈ વનસ્પતિ પુષ્પકલિકાની મદદથી વાનસ્પતિક પ્રજનન કરે છે? તો અબૂટી. નંબર 8. કયા પ્રાણીઓમાં લિંગી પ્રજનન સંયુગ્મન પદ્ધતિથી થાય છે? તો એને કહેવામાં આવે પેરામીશિયમ. જો ધ્યાન આપો, પેરામીશિયમમાં સંયુગ્મન પદ્ધતિ શું કહેવા માંગે છે? તો બે પેરામીશિયમ જ્યારે એકબીજાની નજીક આવે, પેરામીશિયમ જે છે ને એમાં બે પ્રકારના કોષ કેન્દ્ર હોય. આ એક પેરામીશિયમ છે અને આ બીજું પેરામીશિયમ છે. બરાબર, એમાં એક કોષ કેન્દ્ર જે છે એ કદમાં નાનું હોય જેને લઘુ કોષ કેન્દ્ર કહેવામાં આવે અને બીજું કોષ કેન્દ્ર કદમાં મોટું હોય જેને બૃહદ કોષ કેન્દ્ર કહેવામાં આવે. આ જે છે ને એને લઘુ કોષ કેન્દ્ર કહેવાય અને આ જે છે ને એને બૃહદ કોષ કેન્દ્ર કહેવાય. લઘુ કોષ કેન્દ્ર કદમાં નાનું હોય, બૃહદ કોષ કેન્દ્ર કદમાં મોટું હોય. પેરામીશિયમનો બાકીનો વિસ્તાર કોષ રસનો બનેલો હોય. આ અહીંયા એક સેતુ નામની રચના બને, બ્રિજ, જેને કોષ રસીય સેતુ કહેવાય. અને આ સેતુ દ્વારા કોષ કેન્દ્રોની આપ-લે થાય જેના કારણે લિંગી પ્રજનન થાય. એટલે પેરામીશિયમમાં લિંગી પ્રજનન સંયુગ્મનની પદ્ધતિ દ્વારા થશે. બરાબર. 9મો એમસીક્યુ જુઓ. દ્વિભાજન દર્શાવતા સજીવોનું જૂથ તમારે પસંદ કરવાનું છે. પહેલા નંબર ઉપર છે સાયનોબેક્ટેરિયા, પ્લેનેરિયા અને વર્ટિસેલા.
પછી જે જળવ્યાળ સ્ટારફિશ મોનેરા, જળવ્યાળ એટલે તમને હાઇડ્રા, બરાબર, પ્લાઝ્મોડિયમ અમીબા અને એસ્પરજીલસ, સેપ્રોલેગ્નિયા, ઉડોગોનિયમ અને બ્રાયોફાઇલમ. હવે એ ઓપ્શન છે ને એમાં સાયનોબેક્ટેરિયા પછી જે પ્લેનેરિયા લખ્યું છે ને એને ભૂસીને યુગ્લિના લખો, યુગ્લિના, અને જવાબ ટીક કરી નાખો, એ આવશે 9માં એ. ચલો નેક્સ્ટ. ખાલી જગ્યામાં બહુભાજન જીવન ચક્રના નિશ્ચિત તબક્કે થાય છે. શીત જ્વરી જંતુ, પેરામિશિયમ અને અમીબા ત્રણેયમાં બહુભાજન થાય છે, પરંતુ પ્લાઝ્મોડિયમ એટલે કે શીત જ્વરી જંતુ એની અંદર અમુક ચોક્કસ સમયે, જીવનકાળના ચોક્કસ સમયે તે બહુભાજનની ક્રિયા થશે, બરાબર. આ તમે ચેપ્ટર નંબર 8 માં ભણશો, મેલેરિયાના જીવન ચક્ર, બરાબર. એમાં જવાબ આવશે શીત જ્વરી જંતુ એટલે કે પ્લાઝ્મોડિયમ. અનુપ્રસ્થ દ્વિભાજન ધરાવતા પ્રાણીઓ કયા છે? ચાલો, અનુપ્રસ્થ એટલે આડું, બરાબર. જવાબ આવશે પ્લેનેરિયા અને પેરામિશિયમ. અંડરલાઈન કરો, ટિક કરો. પ્લેનેરિયા અને પેરામિશિયમ, ડી ઓપ્શન. 12મો. અંતઃ અને બાહ્ય કલિકા સર્જન ધરાવતા પ્રાણીઓના અનુક્રમે નામ જણાવો. અંતઃ કલિકા સર્જન વાદળીમાં જોવા મળે એટલે એને સાયકોન ઉદાહરણ છે, અને બાહ્ય કલિકા સર્જન જે છે જળવ્યાળ એટલે કે હાઇડ્રામાં જોવા મળે. 13મો એમસીક્યુ જુઓ. જલ પરિવહન તંત્ર ધરાવતું અને અવખંડન ધરાવતું પ્રાણી કયું છે? જલ પરિવહન તંત્ર એટલે કે જો અમુક જે જળચર પ્રાણીઓ હોય, આ વાત 11મા ધોરણના ચોથા ચેપ્ટરની છે. એ જળચર પ્રાણીઓ શું કરે, પાણીમાં રહેતા હોય એટલે વધારાનું પાણી જે છે જે શરીરમાં દાખલ થાય છે એને બહાર કાઢવાનું અને જરૂરિયાત મુજબ પાણી અંદર સ્વીકારવા માટે તંત્ર વિકસાવેલું હોય, જેને જલ પરિવહન તંત્ર કહેવાય. 24 કલાક પાણીમાં બેઠા એટલે શું થાય, પાણી તો શરીરની અંદર આવવાનું જ છે, એના કારણે શરીરને કોઈ નુકસાન ન થાય, બરાબર. એટલે થોડું ઘણું પાણી બહાર કાઢતા હોય ઉત્સર્જનની પ્રક્રિયા દ્વારા, તો એ તંત્ર જલ પરિવહન તંત્ર તરીકે ઓળખાય. તમે જોઈ શકો છો પ્લેનેરિયા, સાગરગોટા અને સ્ટારફિશ ત્રણ આપ્યા છે, અને છેલ્લો ઓપ્શન છે બી અને સી બંને. તો એમાં જવાબ સ્ટારફિશ આવશે. તારા માછલી. 14. અસ્થાનિક શાખા દ્વારા અલિંગી પ્રજનન દર્શાવતી વનસ્પતિનું જૂથ જણાવો. અસ્થાનિક શાખા શું થયું? અસ્થાનિક શાખાનો અર્થ એવો થાય કે લીલ છે અથવા તો કોઈ ફૂગ છે, બરાબર, એનમાંથી નીકળતી બધી જે શાખાઓ છે અસ્થાનિક શાખાઓ તરીકે ઓળખાય. તો એમાં પ્રોટોસાયફોન, ડિક્ટિયોટા અને ફ્યુકસ આવશે. પ્રોટોસાયફોન, ડિક્ટિયોટા અને ફ્યુકસ. 15મું. કઈ ફૂગ અવખંડન દ્વારા અલિંગી પ્રજનન કરે છે? તો રાઇઝોપસ. એના પછીના જે બે ઓપ્શન છે ને, ઉડોગોનિયમ અને યુરોથિક્સ અને જીગ્નીમા, એ બે લીલ છે. કાઉન્સમાં લખી નાખાય લીલ, ખબર પડે. આ બધું નીટમાં બહુ ધ્યાન રાખીને લખવાનું, ચિત્રી નાખવાનું તમતારે, બરાબર. હા, આ ચેપ્ટર બોલું આગળ. 16મું. કઈ અવખંડન દર્શાવતી આદ્ય એટલે કે જૂની વનસ્પતિ છે? તમારી જાણ ખાતર લીલ ને આદ્ય વનસ્પતિ કહેવાય. લખો અહીંયા ઉપર, કેવું પડશે. લીલને આદ્ય વનસ્પતિ કહેવામાં આવે છે, અને તમને જેટલા ઉદાહરણ આપ્યા છે ને બધે બધા લીલના જ છે, બરાબર. એટલે કે ઉડોગોનિયમ, યુલોથ્રિક્સ અને જીગ્નીમા. જવાબ આવશે આપેલ તમામ. આવા એમસીક્યુ હોય બોટનીમાં, જો વિચારો શું થાય આવું. 17મું. કાઇટિન યુક્ત કોષ દિવાલ ધરાવતી કઈ વનસ્પતિ અવખંડન દર્શાવે છે? કાઇટિનની કોષ દિવાલ ફૂગમાં જોઈએ, યાદ રાખવાનું. કાઇટિન, આની કોષ દિવાલ ફૂગમાં હોય. હવે જો ફૂગના ઉદાહરણો, તો સૌથી પહેલા તમે સ્પાઇરોગેરા. સ્પાઇરોગેરા શું છે? લીલ છે. પછી રાઇઝોપસ, અને પછી છે બ્રેડ મોલ્ડ. છેલ્લો ઓપ્શન એ અને બી ને ભૂસો, અને લખો અહીંયા બી અને સી. અહીં જવાબ ટીક કરો.
કોઈ હવે ભૂલ થાય બરાબર આમાં નાની મોટી 18મો MCQ ઝૂસ્પોર તમને જો યાદ હોય તો મેં તમને અંડરલાઈન કરાવડાવ્યું હતું કે ઝૂસ્પોર ઉપર નીચે અંડરલાઈન કરો ચલ બીજાણુઓ યાદ છે હા એ મસ્ત નહોતું કરાયું બરાબર હા એટલે ઝૂસ્પોર એટલે કે ચલ બીજાણુઓ કહેવાય તો ઝૂસ્પોર સર્જતો એક કોષી કે જેનું શરીર એક જ કોષનું બનેલું છે સ્વયંપોષી પોતાનો ખોરાક જાતે બનાવે છે એકાંગી વનસ્પતિ એટલે કે લીલ અને ફૂગ એકાંગીમાં આવે એક વિભાગનો સજીવ કયો છે એસ્પરજીલસ અને ડિક્ટિઓટા ને બરાબર આ બે ફૂગમાં આવશે યુલોથ્રિક્સ લીલમાં આવશે કરો અહીંયા ટીક યુલોથ્રિક્સ જવાબ આવશે સ્ટ્રિગ્યુલા લાઇકેનનો પ્રકાર છે શું છે લાઇકેન બરાબર ફૂગ અને લીલનું સહજીવન લાઇકેન સ્ટ્રિગ્યુલા ની બાજુમાં લખી નાખો લાઇકેન છે નેક્સ્ટ 19મો MCQ કણી બીજાણુ એટલે કે કોનોડિયા સર્જતી અને અવચૂષણ દ્વારા પોષણ મેળવતી વિષમપોષી વનસ્પતિ કઈ છે વનસ્પતિ જૂથની અંદર જ્યારે પણ શબ્દ તમને એવો આવે કે વિષમપોષી વનસ્પતિનો સમૂહ તો એમાં ફૂગ જ આવે અને ફૂગ જે છે એ અવચૂષણ એટલે કે શોષણ દ્વારા ખોરાક જે છે ગ્રહણ કરે બરાબર હવે જો ઓપ્શન જુઓ એસ્પરજીલસ જિગ્નીમા ડિક્ટિઓટા જવાબ આવશે એસ્પરજીલસ કરો ટીક વીસમો નીચેના પૈકી કઈ વનસ્પતિ અનુક્રમે સમબીજાણુક અને વિષમબીજાણુક છે તો ઇક્વિસેટમ સમબીજાણુક બીજાણુઓ સમાન છે અને સેલાજિનેલા જે છે ઇક્વિસેટમ સમબીજાણુ અને સેલાજિનેલા વિષમ બીજાણુ છે સમાન પ્રકારના બીજાણુ આમાં જોવા મળે અલગ અલગ આકારના બીજાણુ સેલાજિનેલામાં જોવા મળે ત્રિઅંગી વનસ્પતિના બે ઉદાહરણ છે 21 પ્રકાંડ દ્વારા કુદરતી વાનસ્પતિક પ્રજનન દર્શાવતી વનસ્પતિ કઈ નથી તો ડુંગળીમાં એટલે પ્રકાંડિત નવી વનસ્પતિનું સર્જન થાય હળદર બટાકા તો ત્રણે ત્રણ પ્રકાંડ દ્વારા વાનસ્પતિક પ્રજનન કરે છે છેલ્લો ઓપ્શન છે નન અબોવ એનો અર્થ એ થાય આપેલ પૈકી એક પણ નહીં ત્યાં કૌંસમાં લખો આપેલ પૈકી એક પણ નહીં લખો અત્યારે શું લખશું આપેલ પૈકી એક પણ નહીં લખો કૌંસમાં આ જવાબી ટીક કરો નન અબોવ નો અર્થ થાય આપેલ પૈકી એક પણ નહીં પુષ્પકલિકા દ્વારા વાનસ્પતિક પ્રસર્જન ધરાવતી વનસ્પતિ કઈ છે ઓક્ઝેલિસ અને અગેવ ઓક્ઝેલિસ અને અગેવ બી ઓપ્શન આવશે ભૂસ્તારિકા કે જે જલજ વનસ્પતિમાં જોવા મળે અને ભૂસ્તારી દ્વારા કુદરતી વાનસ્પતિક પ્રસર્જન ધરાવતી વનસ્પતિ કઈ છે તો ભૂસ્તારિકામાં આવે જળ શૃંખલા અને ભૂસ્તારીમાં આવે દુર્વા ઘાસ જળ શૃંખલાને અંગ્રેજીમાં વોટર હાયસિન્થ પણ કહેવાય યાદ રાખજો 24 MCQ નીચેના પૈકી કઈ વનસ્પતિના ઉછેરમાં સામાન્ય રીતે દાબ કલમ પ્રકારની કૃત્રિમ વાનસ્પતિક પ્રજનનની પદ્ધતિઓ વપરાય છે પાછળ આપણે ઉદાહરણ આપ્યા છે બરાબર જાસૂદ ગુલાબ અને જુઈ આવશે શું આવશે જાસૂદ ગુલાબ અને જુઈ 25મો MCQ આરોપણ દ્વારા કૃત્રિમ વાનસ્પતિક પ્રજનન દર્શાવતી વનસ્પતિનું સાચું જૂથ પસંદ કરો બરાબર એનું ઉદાહરણ આપણે લખાયું હતું અને ટ્રીક લખાઈ હતી બરાબર લીચી નાશપતિ લીંબુ અને આંબો 26મો MCQ નીચેના પૈકી ખાલી જગ્યામાં સમવિભાજન દ્વારા જન્યુઓ સર્જાય છે જો આપણે વાત થઈ હતી યાદ હોય તો લીલ ફૂગ દ્વિઅંગી બરાબર એકકીય વાનસ્પતિક દેહ ધરાવે
એકકીય વાનસ્પતિક દેહ હોય તો આપણે સમવિભાજન કરવું પડે અને એને જન્યુઓ ઉત્પન્ન કરવા પડે. ઓપ્શન તમે જોશો ને તો એમાં તમને આપ્યું છે માર્કેન્સિયા, નેફ્રેલિપસ, થુજા અને નન અબવ. એનો અર્થ શું થાય? માર્કેન્સિયા ત્રિઅંગી વનસ્પતિ કહેવાય. કૌંસમાં લખો ત્રિઅંગી. જવાબ ઈ જ આવશે. નેક્સ્ટ, દ્વિતીય પિતૃદેહ ધરાવતી વનસ્પતિ. તો એલિયમ, એલિયમનો અર્થ થાય ડુંગળી. એલિયમ સેપા ડુંગળીનું વૈજ્ઞાનિક નામ છે. ઓરોકેરિયા અને માર્સેલિયા બે વનસ્પતિ છે, એના ગુજરાતી નામ નથી. બરાબર? હા. અને છેલ્લો જે ઓપ્શન છે જેનું નામ છે ઓલ અબવ. એનો અર્થ એવો થાય આપેલ તમામ. લખો ને ગુજરાતી. આપેલ તમામ. અને એ જ આપણે ટીક કરવાનું છે. આપેલ તમામ. હા, તમામ એટલે બધા જ એમ. ઓલ અબવ. 28મો એમસીક્યુ જો. બાહ્ય ફલન દર્શાવતા સજીવો એટલે કે જ્યાં ફલનની પ્રક્રિયા માદા દેહની બહારની થશે એ સજીવોનું ઉદાહરણ તમને આપ્યું છે. ઉભયજીવી મત્સ્યો અને લીલા લખ્યું છે ને, લીલ કરો. લીલા નથી જોતી, લીલ જોઈ છે. ઉભયજીવી મત્સ્યો અને લીલાનું રૂપાંતરણ લીલમાં કરી નાખો. નેક્સ્ટ, આ એમસીક્યુ પરથી આનો જવાબ આવશે. અંતઃફલન ન દર્શાવતો વનસ્પતિનો સમૂહ જણાવો. લીલ. 30. ખાલી જગ્યામાં મોટી સંખ્યામાં બાહ્ય ફલન દ્વારા સંતતિઓ સર્જાય છે. તો ડેડકા અને બોનીફિસ. બી અને સી બંને આવશે. બી અને સી બંને. એની નિશાની છે ને એન્ડ કહેવાય. શું કહેવાય? એટલે અને. મેં ગુજરાતી લખ્યું છે. 31મો એમસીક્યુ જો. અવખંડન પ્રકારનું અલિંગી પ્રજનન કયા પ્રાણીઓમાં જોવા મળતું નથી? પ્લેનેરિયામાં જોવા મળે, હાઇડ્રામાં પણ જોવા મળે, તારા માછલીમાં પણ જોવા મળે, સાયકોન જે ખારા જળની વાદળી છે એમાં ન જોવા મળે. એટલે 31માં સાયકોન જવાબ આવશે. શું જવાબ આવશે? સાયકોન. 32. કોષ્ઠણની પ્રક્રિયા કયા સજીવોમાં જોવા મળે? હાઇડ્રામાં ન જોવા મળે, સ્નાન વાદળીમાં ન જોવા મળે, અમીબા જોવા મળે અને યુગ્લિનામાં ન જોવા મળે. નેક્સ્ટ, આપેલ સજીવોમાંથી કયા પ્રાણી અવખંડન પદ્ધતિથી અલિંગી પ્રજનન કરે છે? પેરામેસિયમ ભાજનથી કરે, પ્લાઝ્મોડિયમ બહુભાજન અને બીજાણુ નિર્માણથી કરે, તારા માછલી અવખંડનથી પ્રક્રિયા કરશે અને અમીબા દ્વિભાજનથી પ્રક્રિયા આપશે. એક ને એક વસ્તુ ફેરવવાની વાત હોય છે. બરાબર? જો તમે વિચારો તમને ઉદાહરણો આવડે તો આમાં કેટલું બધું આવડે. એનસીઆરટી ક્લિયર કરો. બરાબર? બહુ આગળ જશો. મને આજીવન યાદ રાખશો. 34મો એમસીક્યુ. કયા પ્રાણીમાં બાહ્ય કલિકા સર્જનથી નવું પ્રાણી બને છે? પેરામેસિયમ એમાં દ્વિભાજન થાય, હાઇડ્રા એમાં થાય, સાયકોન અંતઃકલિકા સર્જન થાય, અમીબા ભાજન થાય. એટલે જવાબ આવશે હાઇડ્રા. નેક્સ્ટ, 35. કયું પ્રાણીના જીવન ચક્રના નિશ્ચિત તબક્કે કેટલી વાર એમસીક્યુ આવશે? આ હું ઠીક નહીં કરવા, તમે જાતે કરજો. હું એ ન કહું કે જવાબ એમાં પ્લાઝ્મોડિયમ આવશે. બરાબર? ઠીક કરી નાખજો. બરાબર? નેક્સ્ટ, 36મો એમસીક્યુ. નીચેનામાંથી કઈ લીલમાં અવખંડન જોવા મળતું નથી? ફ્યુકસ. ફ્યુકસ. 36. સાડત્રીસમો પ્રશ્ન. નીચેનામાંથી કઈ લીલમાં કસા જોવા મળતી નથી? સ્પાઇરોગાયરા. એમાં કસા ન જોવાનું કારણ સ્પાઇરોગાયરા એ છે કે તંતુમય પ્રકારની લીલ છે. કેવી છે?
તંતુમય તાતણા જેવી થ્રેડ લાઇક સ્ટ્રક્ચર કહેવાય. થ્રેડ એટલે તાતણા. 38મું કક્ષ કલિકા દ્વારા નવા છોડનું સર્જન કઈ વનસ્પતિમાં જોવા મળે છે? કનક. કલંક નો લગતા એ વરુણ ડી કેપ્રિયો ને સારું લાગે છે. 39મું નીચેનામાંથી કઈ વનસ્પતિમાં દાબ કલમ દ્વારા નવો છોડ સર્જી શકાય? આપણે ઉદાહરણ લખાયા છે. દ્રાક્ષ, જાસૂદ અને જુઈ. 40 નીચેનામાંથી કઈ વનસ્પતિમાં અસ્થાનિક મૂળ પ્રેરી શકાય? મેં તમને કીધું અસ્થાનિક મૂળનો અર્થ એવો થાય કે ભ્રૂણ મૂળ સિવાયના ભાગમાંથી મૂળનું સર્જન. આપણે 11મા ધોરણનું 5મું ચેપ્ટર હતું. ભ્રૂણ મૂળ સિવાયના ભાગમાંથી ઉદ્ભવતા મૂળને અસ્થાનિક મૂળ કહેવામાં આવે છે. બરાબર? તો એમાં આવશે લીંબુમાં થાય, આંબલીમાં થાય, શેરડી, સેવંતી, જાસૂદ, જુઈ. આમાં ગુજરાતી પર આવી ગયા છે એ બધા. એટલે જવાબ આવશે આપેલ તમામ. 41માં શીખ્યું. નીચેનામાંથી બાહ્ય ફલન કયા સજીવમાં જોવા મળે? દેડકો, સાપ, ગરોળી કે ઉંદર? જવાબ આવશે આપણો પ્રિય દેડકો. 42 બોની ફિશમાં કયા પ્રકારનું ફલન જોવા મળે? હમણાં એક એમસીક્યુ તેને ફેરવીને બીજો એમસીક્યુ પૂછ્યો. જેડી શું જવાબ આવશે? સરસ. બાહ્ય ફલન કરો ટીક. हर चमकती चीज सोना नहीं होती. दरेक ऑप्शन दरेक प्रश्નમાં જેમાં ઓપ્શન એ અને બી આપ્યો હોય કે આપેલ તમામ કોઈમાં જવાબ ઈ આવી જરૂરી નથી. બરાબર? નેક્સ્ટ આ મોનોપોલી છોડી દેજો. 43માં શીખ્યું. બાહ્ય ફલન જોવા મળતા સજીવનો સમૂહ જણાવો. ઉભયજીવીમાં જોવા મળે, લીલમાં જોવા મળે, મત્સ્યોમાં જોવા મળે. ઉભયજીવી, લીલ અને મત્સ્ય. 44માં એમસીક્યુ. અંતઃફલન શેમાં જોવા મળશે? તો જો લીલમાં બાહ્ય ફલન જોવા મળે, મત્સ્યોમાં બાહ્ય ફલન જોવા મળે, ઉભયજીવીમાં બાહ્ય ફલન જોવા મળે. બરાબર? આપણને ખબર છે, અત્યારે તે સોલ્વ કર્યો. પછી છે ફૂગ, દ્વિઅંગી, ત્રિઅંગી. આમાં અંતઃફલન જોવા મળે. સરીસૃપો, પક્ષીઓ અને સસ્તન આમાં પણ જોવા મળે. જવાબ આવશે બી અને સી બંને. 44માં બી અને સી બંને. નેક્સ્ટ 45માં એમસીક્યુ જો. કયું સમુદાયના પ્રાણીઓમાં ફલિત અંડકોષની ફરતે કેલ્શિયમનું કવચ જોવા મળે છે? કાલ આપણે અહીંયા લખ્યું યાદ હોય. એટલે વિહગ અને વિહગ એટલે પક્ષીઓ અને સરીસૃપો. તો એને કહેવાય એ અને બી બંને. નેક્સ્ટ 46માં એમસીક્યુ. હવે આપણે એને જોડકા જોડવાના છે. આપણે નાના હતા ત્યારે બધું બહુ કરતા હતા. ફરી વખત બરાબર ભર જવાની હવે આપણે બાલ્યાવસ્થામાં પ્રયાસ કરશું. તો પહેલા નંબર ઉપર તમને ફુદીનો આપ્યો છે. તો સામે તમારે જોવાનું છે એ શેમાં આવે છે? બરાબર? કુદરતી વાનસ્પતિક પ્રસંજનની પદ્ધતિઓ આપી છે. તો સૌથી પહેલા નંબર ઉપર જે ફુદીનો છે સામેની બાજુ જોઈ લો. બરાબર? તો ફુદીનામાં આવશે અધોભૂસતારી. બીજા છે જળ શૃંખલા. બીજા નંબર ઉપર જળ શૃંખલા એટલે એમાં આવે ભૂસ્તારિકા. પછી ત્રીજા નંબર ઉપર આવશે દુર્વા ઘાસ. દુર્વા છે ને બાજુમાં ઘાસ લખી નાખો એટલે સરળતાથી ખબર પડશે અહીંયા ભૂસ્તારી જવાબ આવે. અને ચોથાની અંદર જે હંસરાજ આપ્યું છે એમાં વિરોહ કરી નાખો. બરાબર? આવો એક ઓપ્શન મેચ થાય છે. તો એ ઓપ્શન ટિક કરી નાખો. નેક્સ્ટ 47માં એમસીક્યુ જો. ઓક્ઝેલિસ. તો ઓક્ઝેલિસ જે છે બરાબર એની અંદર જવાબ આવશે પુષ્પકલિકા,
બીજા નંબર ઉપર આદુ છે તો એમાં જવાબ આવશે પ્રકાંડ. પછી ત્રીજા નંબર ઉપર છે ડાયસ્કોરિયા એટલે એની અંદર જવાબ આવશે કક્ષકલિકા. અને ચોથા નંબર ઉપર છે શતાવરી એટલે વધેલું ઘટેલું જે લઈ જવાનું છે એટલે મૂળ. બરાબર, ઓપ્શન મેચ થતો હોય ટીક કરી નાખો. આવા પ્રશ્નો નીટમાં ઘણા બધા હોય લાંબા, અને ટાઈમ મીટર ક્વેશ્ચન્સ કહેવામાં આવે, તમારો સમય ખાઈ જાય. બરાબર, પણ નીટમાં એક સીધી ગણતરી 80% વિદ્યાર્થીઓને ખબર જ નથી હોતી. તમને જે કંઈ 3 કલાકનો ટાઈમ આપે છે ને 3 અવર્સ 180 મિનિટ કહેવાય. કેટલી કહેવાય? 180 મિનિટ. આમે 180 એમસીક્યુ હોય. હવે એની અંદર એમસીક્યુ ની સિસ્ટમ આવી છે 90 બાયોલોજીના છે, 45 કેમિસ્ટ્રીના છે અને 45 ફિઝિક્સના છે. હવે તમે આ એમસીક્યુ 90 એમસીક્યુ નો અર્થ એવો થાય કે 1.5 કલાક 90 મિનિટ. ઘણા છોકરાનો પ્રશ્ન એવો હોય છે કે આમાં અમારે ટાઈમ જે છે એ ખૂટે છે, ઓછો પડે છે. બરાબર, આ બધું બહુ હોશિયાર વ્યક્તિ હોય ને જ મગજમાં આવે, બાકી આવે જ નહીં આ બધી વસ્તુ. આ કેમિસ્ટ્રી અને ફિઝિક્સમાં ટાઈમ ખૂટવાનું કારણ એવું છે કે આપણે આમાં પૂરેપૂરો 1.5 કલાકનો સમય કાઢી લઈએ છીએ. ખરેખર આમાં કઈ 1.5 કલાકનો સમય આખો ન કાઢવાનો હોય. એનસીઈઆરટી ની ચોપડીમાંથી પૂછાય સાઈડમાં આવી જાય. બરાબર, તો આમાં તમે મિનિમમ 1.5 કલાકની જગ્યાએ તમે કદાચ આમાં 20 મિનિટ બચાવશો તો પ્રોફિટ આમાં થશે. 20 મિનિટ ની તમારી જિંદગી બદલી નાખશે. આવું વિચાર કરો, લોજિક, સ્માર્ટ વર્ક કહેવાય. હાર્ડ વર્ક તો 3 કલાક બધા કરવાનું જ છે. બરાબર, નેક્સ્ટ 48 ડિક્ટી ઓટા. તો સૌથી પહેલા ડિક્ટી ઓટા જે છે એમાં તમને જોવા મળશે 1 2 3 4 5. ડિક્ટી ઓટામાં આવશે બહુભાજન, પેલામાં આવશે ટી. જિગ્નીમાં આવશે 1 2 અવખંડન એટલે ક્યુ. પછી આવે ક્લેમિડોમોનાસ. તો ક્લેમિડોમોનાસમાં જોવા મળશે ચલ બીજાણુ એટલે પી. એસ્પરજીલસ ની અંદર આવશે અચલ બીજાણુ એટલે એસ. પ્લેનેરિયા અવખંડન એટલે કે ક્યુ. બરાબર, શું છે પૂછો પરિવાર. ચાલો, ડિક્ટી ઓટા પેલાની અંદર અસ્થાનિક શાખા આર જોયું જ નહીં. જિગ્નીમાની અંદર આવશે જલ બીજાણુ. જિગ્નીમામાં એવું હોય અવખંડન અસ્થાનિક શાખા અચલ બીજાણુ. જિગ્નીમામાં કેન્સલ કરો પી. ક્લેમિડોમોનાસ એ ચલ બીજાણુ હોય. જિગ્નીમાં જો કે અવખંડન દ્વારા વિભાજન તમે તો પ્લેનેરિયા રહી જાય. અચલ બહુભાજન માં કે નહીં. એમસીક્યુ કેન્સલ કરશું આપણે. કરો કેન્સલ, આમ ચોકડી મારવાની એમસીક્યુ પર. એમાં એવું ઓપ્શન છે ને, એમાં જે બહુભાજન આપ્યું છે ને એમાં ફેરફાર કરીને તો હજી મેળ પડી જાય, પણ એક સરખો ઓપ્શન બને એવું નથી કરવું. આપણે એક એમસીક્યુ ઓછો સોલ્વ કરશું. સમજતા આપણે ઘણા બધા એમસીક્યુ સોલ્વ કરીશું. યોગ્ય ક્રમમાં જોડો. સાયકોન, સ્ટારફિશ, પ્લાઝ્મોડિયમ અને યુગ્લિન આપ્યું છે. સામે અવખંડન, અનુપ્રસ્થ દ્વિભાજન, આયામ અને કલિકા સર્જન છે. સાયકોનમાં આવશે કલિકા સર્જન એટલે પેલામાં એસ એક ઉપર પ્લેનેરિયા રહી ગયું છે. સ્ટારફિશમાં અવખંડન એટલે પી. પ્લાઝ્મોડિયમ જે છે એમાં બહુભાજન. યુગ્લિના જે છે એમાં આયામ વિભાજન. અને પ્લેનેરિયા જે છે એમાં અવખંડન, અનુપ્રસ્થ વિભાજન. બરોબર, જે જવાબ આવતો હોય ટીક કરી નાખ્યો. ચાલો આગળ. યોગ્ય જોડકાઓ જોડવાના છે. ડુંગળી છે, કૂતરો છે, ચોખા છે, સફરજન છે અને ઘરમાખી છે. બરાબર, રંગસૂત્ર આપણને આપ્યા જ છે. બરાબર, તો ડુંગળીની અંદર વાત કરીએ તો 3264. હા, ડુંગળીમાં 32. કૂતરાની અંદર 78. ચોખાની અંદર 24. સફરજનમાં 34 અને ઘરમાં 12. ચલો નેક્સ્ટ 51મો અમીબા. તો કોષ રસનું વિભાજન કોઈ પણ અક્ષર થાય. કાલે આપણે વાત કરી સરળ વિભાજન એને જ કહેવામાં આવે છે. એટલે પહેલામાં આર, પેરામિશિયમમાં અનુપ્રસ્થ અને વર્ટિસેલામાં આયામ. બરાબર, નેક્સ્ટ 52માં જો સરળ દ્વિભાજન આપ્યું છે. અમીબા, આયામ દ્વિભાજન યુગ્લિના,
અનુપ્રસ્થ વિભાજન પ્લાનેરિયા 53મો MCQ યોગ્ય ક્રમમાં જોડકા જોડવાના છે પ્લાઝ્મોડિયમ બહુભાજન દર્શાવશે એટલે પહેલામાં Q હાઇડ્રા બાહ્ય કલિકા સર્જન એટલે બીજામાં S તારા માછલી અવખંડન એટલે R સાયકોન અંતઃકલિકા એટલે P ચલો નેક્સ્ટ A B અને C પાછળ D આવી પાછું અઘરા છે ચલો ડિક્ટિઓટા બરાબર એમાં આવશે અસ્થાનિક શાખાઓનું કલિકાનું સર્જન કરે બીજા નંબર ઉપર ઈસ્ટમાં આવશે ફૂગ કલિકા ઉત્પન્ન કરે એટલે R બેક્ટેરિયા ભાજન દ્વારા બે બાળકોષોનું સર્જન કરે અને છેલ્લે જે વૈધા છે ઉડોકોનિયમ બરાબર તો એ બીજાણુ દ્વારા સર્જન કરશે એટલે સી ઓપ્શન આવશે બીજા જોડકા ચાલો કલિકાઓ તો કલિકા નીચેનામાંથી શેમાં જોવા મળશે પ્રોટોસાયફોનમાં અવખંડન શેમાં જોવા મળશે સેપ્રોલેગ્નિયામાં ચલ બીજાણુઓ શેમાં જોવા મળશે ક્લેમિડોમોનાસમાં અને અચલ બીજાણુ શેમાં જોવા મળશે એસ્પરજીલસમાં એટલે એ ઓપ્શન આવશે ચાલો બીજા એવું લાગે જોડતું જવાનું અથવા બાજુમાં લખતું જવાનું કે એ સામે આ આવશે મૂળ દ્વારા ચલો દહાલિયા આવશે પર્ણ દ્વારા બ્રાયોફાઇલમ આવશે બ્રાયોફાઇલમને ગુજરાતીમાં પાનફૂટી કહેવાય બ્રાયોફાઇલમ જેને પાનફૂટી કહેવામાં આવે અને પ્રકાંડ દ્વારામાં સુરણ આવશે બરાબર સુરણમાં કાઉન્સમાં લખો વજ્રકંદો નામની રચના હોય સુરણમાં વજ્રકંદો So next 57મો પુષ્પ કલિકાઓ દ્વારા તો પુષ્પ કલિકાઓ દ્વારા રામબાણમાં થાય કક્ષ કલિકાઓ દ્વારા ડાયસ્કોરિયામાં થાય પ્રકાંડ દ્વારા હળદરમાં થશે અને મૂળ દ્વારા સત્તાવરીમાં થશે ચલો નેક્સ્ટ અહીંયા લખાયું જોઈ જાય જો ભૂસ્તારિકા જળ શૃંખલા અધો ભૂસ્તારિકા ફુદીનો વિરોહો હંસરાજ અને ભૂસ્તારી દુર્વા વાસ છે ને અહીંયા ઘાસ કરો વાસને મારો ગોળી અહીંયા ઘાસ કરો ચલો નેક્સ્ટ યોગ્ય ક્રમમાં જોડકા જોડવાના છે આરોપણમાં આવશે લીચી દાબ કલમમાં આવશે જુઈ અને કલમમાં આવશે ગુલદાઉદી નેક્સ્ટ ન્યુમેરિક ટાઈપ MCQ સોલ્વ કરવાનો છે એમાં માત્ર આંકડાઓ જ આવશે બીજું કશું જ નહીં આવે તો સફરજનના અર્ધીકરણ પામતા કોષમાં જે અર્ધીકરણ પામતો કોષ જે છે એની અંદર કેટલા રંગસૂત્ર જોવા મળે 34 પછી છે અર્ધીકરણ પામતા કોષમાં રંગસૂત્રની સંખ્યાના આધારે અસંગત વિકલ્પ શોધો ચોખામાં 24 જ આવે કૂતરામાં 78 આવે બટાકામાં 38 નહીં આવે ઘર માખીમાં 12 બરોબર છે બિલાડીના અંડકોષમાં જો અંડકોષ હોય ને સિંગલ એન હોય તમે ભણેલા જ છો બરાબર ચેપ્ટર 3 માં તો એની અંદર રંગસૂત્રોની સંખ્યા શોધો બિલાડીમાં હોય 38 રંગસૂત્રો બરાબર એ 2n માં હોય તો n માં કેટલા થઈ જાય કરો ઠીક 19 મકાઈના યુગ્મનજ જે રહ્યું ને એ 2n હોય જે રીતે આપણે વાત કરી કે અંડકોષ હોય કે શુક્રકોષ હોય સિંગલ એન હોય પણ યુગ્મનજ જે છે એ કેવું હોય 2n હોય તો તમને એવું કીધું છે મકાઈના યુગ્મનજમાં રંગસૂત્રની સંખ્યા 20 કૂતરાની પૂંછડીના કોષોમાં રંગસૂત્રની સંખ્યા કોઈ પણ સજીવના શરીરના કોઈ પણ તમને કોષો પૂછે તો એ શરીરના કોષો દ્વિકીય હોય એટલે કે 2n હોય એટલે જવાબ 78 આવશે 78 નેક્સ્ટ રિક્સિયા અને સેરાજીનેરા જેવી વનસ્પતિઓમાં મોટા ભાગે જન્યુઓ માદા જન્યુઓ કરતા નર જન્યુની સંખ્યા હજારો ગણી વધારે હોય આ ભણેલા છે આપણે બરાબર કે ઘણા બધા જન્યુઓ ત્યાં સુધી પહોંચવામાં નિષ્ફળ નીવડે છે એટલા માટે આવી પ્રણાલી એમાં જોવા મળે છે નેક્સ્ટ ઓડ વન આઉટ એટલે કે હા જ્ઞાતિ બારો કાઢવાનો છે આપણે એકને જે એમાં સેટ નો થતો હોય
चलो સૌથી પહેલા નંબર ઉપર છે બહુભાજન માટે અસંગત વિકલ્પ આપણે શોધવાનો છે. ચલો તો તેમાં કોષ અસમભાજનની ક્રિયા વડે વારંવાર વિભાજન પામે, બરાબર. બીજું, અંતે એક જ માતૃકોષમાંથી અસંખ્ય એક કોષી અને બહુકોષ કેન્દ્રી સંતતિ સર્જાય. શીત જ્વરી જંતુ, જળવ્યાળ અને યુગ્લિના જેવા સજીવો બહુભાજન સામાન્ય દર્શાવે છે. આ બધા ખોટા છે. પહેલો છેલ્લો એક ઓપ્શન છે ઓલ અબાઉટ. હમણાં મેં ગુજરાતી લખાયું ખબર તમને. આપેલ તમામ. હા બસ એક ટીક કરો. જેમ્યુલ્સ લખો બાજુમાં. અંતઃકલિકા સર્જનને જેમ્યુલ્સ કહેવાય. એના માટે સંગતનો અર્થ થાય સાચો. એવું લાગે તેમાં લખી નાખજો, બરાબર. સંગત એટલે સાચો. વિકલ્પ પસંદ કરો. તો જેમ્યુલ્સ એ વાદળીમાં સર્જાતી અંતઃકલિકા છે, આ સાચું છે. હાઇડ્રામાં જેમ્યુલ્સ પિતૃદેહથી છૂટું પડી એક સ્વતંત્ર સજીવ તરીકે વિકસે છે. હાઇડ્રામાં જેમ્યુલ્સ નથી બનતું, બાહ્ય કલિકા સર્જન બને છે, એટલે ખોટું છે. જેમ્યુલ્સમાં આવરણની ફરતે વિશિષ્ટ કોષ સમૂહો આવેલા હોય છે. કોષ સમૂહ નથી આવેલા હોતા, કોષ સમૂહ ભેગા મળીને જેમ્યુલ્સ બનાવે છે. રાઈના દાણા જેવી રચના. એ અને બી બંને ખોટો ને ઈ નહીં આવે, જવાબ એ આવશે. 68 કોનિડિયાને સંગત વિકલ્પ પસંદ કરો. એટલે એના માટે સાચો કયો છે? તો પેલું છે તે સ્થળ જ ફૂગ, જમીન ઉપર ઉગતી ફૂગમાં જોવા મળે છે, સાચું છે. કશાવિહીન અને અચલિત હોય છે, એ પણ સાચું છે. પવન દ્વારા વિકિરણ માટે અનુકૂલિત થયેલા હોય છે. વિકિરણનો અર્થ એવો થાય, ફોર એક્ઝામ્પલ કે પેનિસિલિન છે, તો પેનિસિલિન જે છે એ આ રીતે જે કઈ ફૂગ છે, બરાબર, એમાં આવી ધાનીઓ બનેલી છે, જ્યાં આવા બીજાણુઓ જોવા મળે છે, સ્પોર્સ. તો આ સ્પોર્સ જે છે એ પવનની દિશામાં ગતિ કરીને વિકિરણ કહેવામાં આવે. આવો નવો બીજો એક શબ્દ તમે બીજ વિકિરણ ચેપ્ટર 2 માં ભણશો, બરાબર. તો બધા સાચા છે, એટલે ચોથો ઓપ્શન આવશે ઓલ અબોવ. 69 અસંગત જોડ પસંદ કરો. જામફળમાં આરોપણ એ સાચું છે. આંબલીમાં દાબ કલમ નો આવે, એમાં કલમ આવે, બરાબર, કરો ટીક. ગુલદાઉદીમાં કલમ, દ્રાક્ષમાં દાબ કલમ. 70 સંગત જોડ પસંદ કરો. દુર્વા ઘાસ ભૂસ્તારિકા નો આવે, ભૂસ્તારી આવે. જળ શૃંખલામાં ભૂસ્તારી નો આવે, ભૂસ્તારિકા આવે. ફુદીનામાં અધો ભૂસ્તારી, આ સાચું છે, કરો ટીક. અને હંસરાજમાં ભૂસ્તારિકા નો હોય, એમાં વિરોહ આવે. 71મો પ્રશ્ન આકૃતિ ઉપરથી પૂછેલો પ્રશ્ન છે. ક્લેડોફોરાના જન્યુઓને સંગત વિકલ્પ પસંદ કરવાનો છે. તો બાહ્ય અને દેહધાર્મિક દ્રષ્ટિએ સરખા એટલે કે સમજન્યુ છે, એ સાચું છે. હંમેશા ચલિત અને કસાધારી છે, એ પણ સાચું છે. યુલોથ્રિક્સની જેમ જ સમજન્યુ છે, એ પણ સાચું છે. જો બધા સાચા હોય તો આપણે કઈ પ્રશ્ન ન હોવો જોઈએ. ઓલ અબાઉ કરી નાખો. 72મો પ્રશ્ન પ્રજનનની ક્રિયા સાથે સુસંગત વિધાન કયું છે? તો એક જૈવિક પ્રક્રિયા છે, બાયોલોજિકલ પ્રોસેસ છે. ફિઝિક્સમાં ભણ્યા તમે આના વિશે? નથી ભણ્યા ને. કેમિસ્ટ્રીમાં ભણ્યા તમે? નથી ભણ્યા. એટલે જૈવિક પ્રક્રિયા કહેવાય, બરાબર. મેથ્સમાં તો આપણને ખબર ન હોય. બીજા નંબર ઉપર સજીવ સંતતિ ઉત્પન્ન કરે છે, આ પણ સાચું છે. પેઢી દર પેઢી જીવ સંતતિ જાળવવા માટે સક્ષમ છે, આ પણ સાચું છે. જવાબ આવશે આપેલ તમામ. 73મો MCQ સરળ દ્વિભાજન સાથે સુસંગત વિધાન કયું છે? તો તેમાં કોષ રસનું અનુપ્રસ્થ અક્ષે વિભાજન થાય છે, તો એને અનુપ્રસ્થ ભાજન કહેવાય. આયામ અક્ષે વિભાજન થતું હોય તો એને આયામ વિભાજન કહેવાય. કોષ રસનું કોઈ પણ દિશામાં વિભાજન થાય છે, કરો ટીક. અમીબામાં કાલે જ આપણે અહીંયા આકૃતિ દોરી સમજાવ્યું કે કોઈ પણ અક્ષેથી એને એકમાંથી બેમાં રૂપાંતરિત થઈ જાય. 74મો MCQ અસુસંગત કયું છે? એટલે કે આમાંથી ખોટું કયું છે? આદુ છે, હળદર છે, સુરણ છે અને સતાવરી છે. A, B અને C આ ત્રણે ઓપ્શન પ્રકાંડ દ્વારા વાનસ્પતિક પ્રસર્જન દર્શાવે, જ્યારે છેલ્લું જે છે એ મૂળ દ્વારા વાનસ્પતિક પ્રસર્જન દર્શાવે, એટલે જવાબ સતાવરી આવશે. 75મો બહુભાજન ક્રિયા સાથે અસંગત વિધાન કયું છે?
તો તેમાં વિભાજન અર્ધીકરણ દ્વારા થાય છે, આ જ ખોટું છે. અહીંયા સમવિભાજન દ્વારા વિભાજન થશે, બાકી બધા સાચા છે. 76 માં MCQ, બીજાણુ સર્જન સાથે સંકળાયેલ અસંગત વિધાન કયું છે? તો તે લીલ અને ફૂગ દ્વારા ઉત્પન્ન થાય છે, આ સાચું છે. તેમાં ચલિત કે અચલિત બીજાણુ હોય છે, એ પણ સાચું છે. હલકા, શુષ્ક અને મજબૂત આવરણ ઘટાડે છે, અહીંયા ધરાવે કરી નાખો, ઘટાડે નહીં ધરાવે. અને સંયુગ્મનની ક્રિયા દ્વારા બીજાણુઓ ઉત્પન્ન થાય છે, આ ખોટું છે. સંયુગ્મન લિંગી પ્રજનન છે, તેના વિષયમાં જોયું ને. હા, ઇટ્સ અ ટાઈપ ઓફ સેક્સ્યુઅલ રિપ્રોડક્શન, લિંગી પ્રજનનનો પ્રકાર છે. ચલો 77મો, સપુષ્પી વનસ્પતિઓમાં વાનસ્પતિક પ્રજનન સાથે સંકળાયેલ સુસંગત વિધાન જણાવો. તો તેમાં ફક્ત માતૃ વનસ્પતિમાંથી નવો છોડ વિકાસ થવાની ક્ષમતા ખૂબ જ સામાન્ય પદ્ધતિ છે. યુગ્મનનો વિકાસ અંડકમાં થાય છે, બીજાશયનો વિકાસ ફળમાં થાય છે. બીજ અનુકૂળ પરિસ્થિતિમાં અંકુરણ પામી વનસ્પતિ ઉત્પન્ન કરે છે. બી, સી, ડી એ બધા લિંગી પ્રજનન માટે સાચા છે, પણ આપણે પ્રશ્નમાં ધ્યાન દો તો ખબર પડશે વાનસ્પતિક પ્રજનન પૂછ્યું છે, એટલે પહેલો ઓપ્શન સાચો છે, એ ટીક કરો. નેક્સ્ટ 78મો પ્રશ્ન હોય ને, એમાં એક એવી જગ્યા હોય કે જ્યાંથી તમને ખબર પડે કે આમાં શું કરવું, એ ગોતતા આવડે તો જવાબ તરત આવે. એટલે બહુ ધ્યાનપૂર્વક પ્રશ્નને જોવાનો, બરાબર. બાકી દરેક પ્રશ્નના જવાબ હોય જ છે, અમુક સિવાય. 78મો, સપુષ્પી વનસ્પતિમાં આરોપણની ક્રિયા સાથે અસંગત વિધાન કયું છે? તો આ પદ્ધતિનો ઉપયોગ મૂળ સરળતાથી ઉત્પન્ન ન થતી હોય વનસ્પતિ માટે થાય છે, આ સાચું છે. તે ફક્ત એક જ જાતિની વનસ્પતિ વચ્ચે સંયોજન સ્થાપિત કરવા માટે વપરાય છે, આ ખોટું છે. તમે એક જ ઝાડ ઉપર લીંબુ અને નારંગી, મોસંબી ઉગાડી શકો, એટલે સમાન જાતિની વનસ્પતિ. પણ એક જ ઝાડ ઉપર તમે એવું વિચારતા હોય કે મારે એક સાઈડથી લીંબુ કાઢવા છે અને બીજી બાજુથી ચીકુ કાઢવા છે, પોસિબિલિટી નથી, બરાબર. તમે કદાચ પૂરી થઈ જાય ને જીવન ગાથા, તો એ તો મેળ નો જ પડે, કેમ કે બેના લક્ષણો જ અલગ છે. તમે જુઓ, બરાબર, લીંબુ ખાટા હોય ને ચીકુ કેવા હોય. આ ઈશારો યાર નો કરશો, રેવા દો પ્લીઝ. આનો અર્થ શું છે? નેક્સ્ટ બી જવાબ આવશે. સી ઓપ્શન એવો છે, આધાર પૂરો પાડેલો સ્ટોક કહેવાય અને આરોપિત ભાગને સાધન કહેવાય. કાલ આપણે અહીંયા જ લખાયું હતું. નેક્સ્ટ 79, વાનસ્પતિક પ્રજનનના મહત્વ સાથે અસંગત વિધાન કયું છે? તેમાં સંતતિમાં ઈચ્છિત લક્ષણો જાળવી રાખવા માટેની ઉત્તમ પદ્ધતિ છે, આ સાચું છે. પિતૃ વનસ્પતિમાં થતા સામાન્ય ચેપ પણ આ વાનસ્પતિક પ્રજનનથી દૂર કરી શકાય છે, એ પણ સાચું છે. ફોર એક્ઝામ્પલ કે પર્ણમાં કોઈ રોગ લાગ્યો છે તો આપણે એટલો ભાગ કાપીને નવી વનસ્પતિ ઉગાડી શકાય, તો એ રોગ આવે નહીં. આ પ્રજનનની પદ્ધતિ જન્યુઓના જોડાણના પરિણામે સંતતિ ઉત્પન્ન કરે છે, આ ઇમ્પોસિબલ છે. કરો ઠીક, જવાબ આ જ આવશે. તેમાં બે અલગ અલગ છોડના ઇચ્છનીય લક્ષણોને પણ એકત્ર કરી શકાય છે, આ સાચું છે. 80, જન્યુઓનું વહન સાથે સંકળાયેલ અસંગત વિધાન કયું છે? તો જન્યુઓના વહન માટે પ્રકાશ માધ્યમની જરૂર પડે. કરો ઠીક, ખોટું છે, કોઈ જરૂર નથી પ્રકાશની અને વિકાસની. 81 માં એમ છે, પૂર્વફલન ઘટનાઓ સાથે સંકળાયેલ સુસંગત વિધાન કયું છે? તો બધા જ સજીવોમાં યુગ્મનજનું નિર્માણ એ સામાન્ય છે. યુગ્મનજ એ બે પેઢી વચ્ચે સાતત્યતા માટેની નિશ્ચિત જોડી છે. ભ્રૂણજનન એ યુગ્મનજમાં ભ્રૂણના વિકાસની પ્રક્રિયા છે. અને જવાબ આપેલ તમામ આવશે. પેલા 81મો પ્રશ્નની બાજુમાં જે પૂર્વફલન લખેલું છે ને, એમાં પૂર્વ ઉપર પ્રેમથી એનો ચેકો મારો. અહીંયા લખો પશ્વ. શું લખવાનું છે?
પશ્વ તો જ જવાબ આવે, બાકી પૂર્વ ફલન ફલન પહેલા ક્યાં યુગ્મ ને કંકોડામાંથી બને. ચાલો એ અને આર બરાબર તો લખ્યું છે વિધાન અને કારણ. આવા એમસીક્યુ આપણે થોડા સોલ્વ કરશું બરાબર. આમાં શું થાય કે થોડાક એવા બુદ્ધિશાળી પ્રમાણે આપણે બધું કામ કરવું પડે લોજિકલ રીતે, એટલા માટે સેન્ચુરી માર્ક્સ. ચલો પેલો એ કારણ છે પ્રજનન એક જૈવિક પ્રક્રિયા છે અને આર એવું કહેવા માંગે છે પ્રજનનથી જાતિઓ એક પેઢીથી બીજી પેઢીનું જીવ સાતત્ય જાળવવા માટે સમર્થ છે. જો આને સોલ્વ કરી દેખાડે સમજો. આપણે એક જ ડેમો આપશું બરાબર, ટાઈમ બહુ નથી મારી પાસે, 1 કલાકનો જ છે. જો આવી જવું કે પ્રજનન એક જૈવિક પ્રક્રિયા છે કારણ કે એનાથી પેઢી દર પેઢી જીવ સાતત્ય ઉત્પન્ન કરી શકે છે. જૈવિક પ્રક્રિયા એટલા માટે છે છોકરાઓ કારણ કે જૈવ દ્વારા સજીવો દ્વારા થાય છે બરાબર. એટલે જો ઉપર તમને ઓપ્શન આપ્યા છે એમાં એ ઓપ્શન હંમેશા એવો હોય કે એ અને આર બંને સાચા છે, આર એ એની સાચી સમજૂતી છે. બીજો ઓપ્શન એવો હોય એ અને આર બે સાચા છે પણ આર એ એની સાચી સમજૂતી નથી. ત્રીજો ઓપ્શન એવો હોય કે એ સાચો છે આર ખોટો છે અને ચોથો ઓપ્શન એવો હોય કે એ ખોટો છે આર સાચો છે. એટલે આમાં જવાબ બી આવશે. બે સાચા છે ખરા પણ સમજૂતી આપતા નથી. નેક્સ્ટ 83 મો પ્રશ્ન. અલિંગી પ્રજનનમાં બે પિતૃઓ ભાગ લે છે, આ જ ખોટું છે. અને લિંગી પ્રજનનમાં જન્યુઓનું જોડાણ હોય છે, તો એ ખોટું છે ને આર સાચું છે એટલે ડી જવાબ આવે. કરો ટીક. 84 મો પ્રશ્ન. એમાં એવું કહે છે કે અમીબામાં દ્વિભાજન અને બહુભાજન બંને પ્રકારે અલિંગી પ્રજનન થાય છે બરાબર, એ સાચું છે. સ્પોન્જિલા જેમ્યુલ્સ નિર્માણ દ્વારા કલિકાઓ સર્જે છે. સ્પોન્જિલા એટલે વાદળી બરાબર, લખું છે ગુજરાતીમાં વાદળી કહેવાય બરાબર. બે સાચા છે પણ એકબીજા સાથે કોઈ સંબંધ જ નથી એટલે જવાબ બી આવશે. 85. ઈસ્ટમાં સમભાજન દ્વારા કલિકાઓ સર્જાય છે બરાબર. ઈસ્ટમાં સમભાજન દ્વારા કલિકાઓ સર્જાય છે તો એ ખોટું છે. ક્લેમિડોમોનાસમાં ચલ બીજાણુઓ સર્જાય છે, એ સાચું છે. જવાબ બી આવશે. 86 મો પ્રશ્ન. હંસરાજમાં સમબીજાણુઓ જોવા મળે છે અને આરમાં છે સેલાજિનેલામાં વિષમ બીજાણુઓ જોવા મળે છે. બે સાચા છે ખરા બરાબર પણ સેલાજિનેલાના કારણે હંસરાજમાં બીજાણુમાં ફેર પડે છે એવું નથી એટલે સમજૂતી આપતા નથી એટલે બી જવાબ આવશે. 87 મો એમસીક્યુ. ડહાલિયામાં પ્રકાંડ દ્વારા વાનસ્પતિક પ્રજનન થાય છે, તદ્દન ખોટી વાત છે. મૂળ દ્વારા થાય અને ડુંગળીમાં પ્રકાંડ દ્વારા થાય, એ સાચું છે. એ ખોટું આર સાચું. જવાબ ડી. 88 મો એમસીક્યુ. એ એવું કહે છે કે હંસરાજ એક પ્રકારના બીજાણુઓ ધરાવે છે, સાચું છે. સમ બીજાણુ ધરાવે. સેલાજિનેલા બે પ્રકારના બીજાણુઓ ધરાવે છે, એ સાચું છે. વિષમ બીજાણુ ધરાવે પણ એકબીજાનું સમજૂતી આપી શકતા નથી એટલે જવાબ બી આવશે. સાચા છે બે પણ સમજૂતી નહીં આપે. 89. ડુંગળીમાં પ્રકાંડ દ્વારા વાનસ્પતિક પ્રજનન થાય છે, સાચું છે. સેલાજિનેલા બે પ્રકારના બીજાણુઓ ધરાવે છે. ઉપર ધ્યાનથી જોવો બરાબર. સેલાજિનેલામાં વિષમ બીજાણુ જોવા મળે છે એટલે અબુટીમાં કક્ષ કલિકાઓ દ્વારા વાનસ્પતિક પ્રજનન થાય છે તો આ ખોટું છે એટલે એ સાચું ને આર ખોટું. જવાબ 3 આવશે. ચલો 90. બધા જ સજીવો લિંગી પ્રજનન કરી શકે તે પહેલા તેમના જીવનમાં વૃદ્ધિ અને પરિપક્વતા નિશ્ચિત તબક્કે પહોંચે છે. આ સમયગાળાને જુવેનાઇલ તબક્કો કહેવાય. વનસ્પતિઓમાં જુવેનાઇલ તબક્કાને વાનસ્પતિક તબક્કા તરીકે ઓળખવામાં આવે છે. બે વિધાન સાચા છે પણ સમજૂતી એકની છે નહીં એટલે બી જવાબ આવશે. 91. ક્લેડોફોરામાં જન્યુઓ સરખા ચલિત અને કસાધારી હોય છે, સાચું છે. મનુષ્યમાં નર જન્યુઓ નાના અને વધુ સક્રિય હોય છે, એ સાચું છે. પણ આપણે ને ક્લેડોફોરાને કોઈ સંબંધ જ નથી બરાબર એટલે બી જવાબ ટીક કરી નાખો. 92. મોનેરા, ફૂગ અને દ્વિઅંગીના ઘણા સજીવોમાં એકકીય વનસ્પતિ દેહ જોવા મળે છે, સાચું છે. મોનેરા, ફૂગ અને દ્વિઅંગીમાં એકકીય જન્યુઓ ઉત્પન્ન થાય છે. જો ધ્યાન આપજો, દેહ એકકીય છે એટલા માટે એકકીય જન્યુઓ બને છે બરાબર. તો જવાબ બે સાચા છે અને એકબીજાની સમજૂતી આપે છે એટલે જવાબ એ આવશે. ઘણા સમય બાદ એ આપણે જવાબ લાવ્યા છે, બહુ ગર્વની વાત કહેવાય આપણા માટે. નેક્સ્ટ 93.
મકાઈના જન્યુઓમાં 10 રંગસૂત્રો હોય છે. બીજું, મકાઈમાં અર્ધીકરણ પામતા કોષોના રંગસૂત્રની સંખ્યા 20 છે. જો અર્ધીકરણ પામતા કોષોની અંદર 20 સંખ્યા હોય તો જન્યુઓમાં 10 આવે. એટલે બે સાચા છે અને સમજૂતી પણ આપે છે. અગેઇન એ 94. બે સમાન કે અસમાન જન્યુના જોડાણને જન્યુ યુગ્મન કહે છે. સાચું છે. પરાગરજ પરાગાસનમાં ઉત્પન્ન થાય છે. નહીં ભાઈ, ઈ પરાગાસનમાં નહીં, પરાગાશયમાં ઉત્પન્ન થાય. બરાબર? એટલે એ સાચું છે, આર ખોટું છે, જવાબ આવે સી. એટલે આપણે ટીક કરશું ઓપ્શન 3. 95. બાહ્ય ફલન કરતા સજીવોમાં યુગ્મનજનું નિર્માણ બાહ્ય માધ્યમ એટલે પાણીમાં થાય. એકદમ સાચી વાત છે. અંતઃફલન દર્શાવતા સજીવોમાં યુગ્મનજનું નિર્માણ સજીવની અંદરની બાજુ થાય. એ પણ સાચી વાત છે. બરાબર? પણ બે સાચા છે, કારણ નથી આપતા. કારણ એવું છે કે જ્યાં જન્યુ યુગ્મન માતા દેહની અંદર થાય ત્યાં અંદરની બાજુ, અને જન્યુ યુગ્મન માતા દેહની બહાર થાય ત્યાં બહારની બાજુ. એટલે બી જવાબ. ચલો નેક્સ્ટ. પેરામિશિયમમાં લિંગી પ્રજનન સંયુગ્મન તરીકે થાય છે. જો રાખી છે આકૃતિ. તેમાં નર અને માદા જન્યુ કોષ કેન્દ્રો એકબીજા સાથે યુગ્મનજના સ્વરૂપમાં જોડાય છે. વાત કરી હતી મેં તમને. એટલે હું ગોળા ગપ્પા નથી મારતો. ભલે મારી ઉંમર નાની છે પણ નોલેજ થોડુંક વધારે જ છે. એ જવાબ ટીક કરજો. 97. ભ્રૂણ જનન એ યુગ્મનજમાં ભ્રૂણના વિકાસની પ્રક્રિયા છે. સાચું છે. તેમાં ભ્રૂણ જનન દરમિયાન યુગ્મનજ કોષ વિભાજનની અને કોષ વિભેદીકરણની પ્રક્રિયાઓ ધરાવે છે. અહીંયા લખ્યું તો કાલે યાદ તો વિકાસ કરી વૃદ્ધિ પ્લસ વિભેદ. તમે હૈસા હિતા જો એમસીક્યુ તો 4 નંબર શું લેવાય છે? એ જવાબ ટીક કરો. 98. અંડપ્રસવી પ્રાણી એટલે એવા પ્રાણી જે ઈંડા આપે છે એમાં યુગ્મનજનો વિકાસ માદા દેહની અંદરની બાજુ થાય છે. એકદમ ખોટી વાત છે. પક્ષીઓમાં ફલિત અંડકોષ તેની ફરતે સખત કેલ્શિયમ યુક્ત કવચથી આવૃત હોય છે. આ સાચી વાત છે. જવાબ આવશે એ ખોટું છે, આર સાચું છે. જવાબ આવશે ડી 4. 99. પરાગ નલિકા નર જન્યુનું વહન કરીને અંડક સુધી પહોંચે છે અને આર પરાગનયનની ક્રિયા માટે કીટકો, પ્રાણીઓ અને પવનની આવશ્યકતા રહે છે. બે સાચા છે, પણ પરાગ નલિકાને અંડકોષ સુધી પહોંચવા માટે પવનની, કીટકની કે પ્રાણીની જરૂર રહેતી નથી. એટલે બે સાચા છે પણ સમજૂતી આપતા નથી. નેક્સ્ટ 100મો એમસીક્યુ. એ ઓપ્શન છે ભૂસ્તારી અને વીરો આવૃત બીજધારી વનસ્પતિમાં જોવા મળતી પ્રજનનની કૃત્રિમ પદ્ધતિ છે. નહીં, બરાબર? અનાવૃતમાં જોવા મળે. એટલે એ ખોટો છે. વાનસ્પતિક પ્રજનનથી પિતૃઓના લક્ષણો સંતતિમાં જળવાય રહે. આ સાચું છે. એટલે એ ખોટો, આ સાચું. જવાબ ડી. બરાબર? તો અહીંયા આપણે 100 એમસીક્યુ પૂરા કરી છે. હા, બાકીના 69 નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. 5 મિનિટ પર બ્રેક.